ગુજરાત રાજ્યમાં આવે જે આ પગલું લઈ રહ્યા છો એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. એમાં હવે સજા છે, દંડ છે અને પછી જેલ છે. એ જરૂરી છે આ ભુવા ભરાડિયાઓ માટે. આમાં સરકારે લખ્યું છે કે ધાર્મિક વિધિઓમાં આ લોકો વચલો રાસ્તો કાઢશે. ધાર્મિક વિધિઓમાં ફક્ત પૂજા પાઠ ઈ જ હોવી જોઈએ, બીજું નહીં. ના ધૂણવું, નાચે છે, ધૂણે છે ને એ કરે છે, માતા આવીને આ આવીને તે આવ્યું ને એ નહીં. એ ધૂણવા વાળાઓને સાંકળો ઉપર જે ઉપાડીને જે મારે છે પોતાને એ બધાનો ઉપર બેન ઈ ધાર્મિક, આ લોકો ધાર્મિક વિધિમાં આને લઈ લેશે. એટલે ઈ પણ સરકાર જરાક ચોખવટ કરે અને અખબારો વાળા પણ ટીવી વાળા લખે ને બોલે કે આમાં બધું આ લોકો ધૂણવા વાળા પણ આવી જાય, ભુવા ભરાડિયાઓ એમ.